તો જય માતાજી મારા કાલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 5 વાગે અને આજે તારીખ છે 28 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 68મો દિવસ। તો મિત્રો અત્યારે મેં એક્સરસાઇઝ કરી લીધી છે તો હવે આપણે બંધારણનું વાંચવાનું છે તો હાલો 6 વાગી ગયા છે તો વાંચવા માંડીએ। તો મિત્રો અત્યારે મેં બંધારણનું રિવિઝન કર્યું એમાં કેટલા 49 ચેપ્ટર છે જે કેશવાનંદ ભારતીની બંધારણની બુક છે લેટેસ્ટ વર્ઝન એમાં 49 ચેપ્ટર છે એમાંથી મેં કેટલા 9 ચેપ્ટરનું રિવિઝન અત્યારે કરી નાખ્યું અને બહુ સરસ રિવિઝન થયું છે અને બહુ સારી એવી ખબર પડી છે મારા કલેજા અને અમુક વસ્તુ જે નથી ખબર એ બી ખબર પડી છે કેમ કે થોડુંક ડીપમાં છે અને થોડુંક સારું છે મારા કલેજા આમ તો હાલો હવે અત્યારે આપણે કોમ્પ્રેસિંગ કરવાનું છે અને કરંટ અફેર કરવાનું છે તો હાલો કરી નાખીએ। તો મિત્રો અત્યારે હું 8:45 વાગે ઘરેથી નીકળી ગયો છું તો હાલો હવે લાઇબ્રેરી જવાનું છે અને આજે એક કઈ ભાઈબંધ આવવાનો નથી પેલો તો ફોન જ ઉઠાવતો નહીં સવારો અને જે પેલો આવવાનો હતો કાલે પરમ દિવસ શનિવારે આવ્યો હતો એ બી આજે નહીં આવવાનો કેમ કે બહાર જવાનું છે એવું કહેતો હતો તો હાલો આપણે તો જઈએ એ આવે કે ના આવે આપણે તો આપણું કામ કન્ટિન્યુ જ રાખવાનું છે તો હાલો હવે જઈએ ફટાફટ લાઇબ્રેરી। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું લાઇબ્રેરી પહોંચવા છું અને ચાલતો જાઉં છું તો મિત્રો ચાલવાનો થોડો કંટાળો આવે છે કેમ કે બહુ બધું ચાલીને આવ્યો છું ઘરેથી ચાલવાનું અહીંથી ચાલવાનું એ કેટલું ચાલવાનું જિંદગીમાં ચાલે જ કરવાનું નહીં જિંદગીમાં। હલો તો મિત્રો અત્યારે હું 9:30 વાગે લાઇબ્રેરી પહોંચી ગયો છું તો આવી ગઈ છે અમારી લાઇબ્રેરી તો હાલ હવે મોડું ધોઈને ઘૂસી જઈએ અંદર। તો મિત્રો અત્યારે ગરમી બહુ લાગી રહી છે અને અત્યારે 1 વાગ્યો છે ને હું નાસ્તો કરવા જઈ રહ્યો છું કેમ કે ઘરેથી કંઈ લાવ્યો નથી। તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને હું નાસ્તો કરીને આવી ગયો છું અને બાપુ ગરમી કેવી લાગે છે એટલી ખતરનાક ગરમી લાગે છે તો હાલ હવે લાઇબ્રેરીમાં ઘૂસીએ ત્યાં ઠંડક લાગે। તો મિત્રો અત્યારે હું 4 વાગે આવી ગયો છું લાઇબ્રેરીની બહાર કેમ કે 2 કલાકથી બેઠો હતો તો કેવું સીટ ગરમ થઈ ગઈ મતલબ કે પરસ્યો થઈ ગયો છે એટલે મેં કીધું થોડું બહાર જઈએ અને થોડીક બહારની હવા લઈ લઈએ તો કેવું સારું લાગે થોડું અને મારા ઘરે જ બહારનો નાસ્તો કર્યો છે ને તો પેટમાં થોડું દુખી રહ્યું છે તો તમે બી જો લાઇબ્રેરીમાં જતા હોય કે તો બેઠું રહેવાનું હોય તો બહારનું ખોરાક ના ખાશો ઘરનો ખાઓ પછી શું કરીએ મારા ઘરે જાઓ મારા ઘરના બનાવી નહીં આપતા શું કરું અને કાલે રજા છે કેમ કે કાલે કશું છે હાલો મારા ઘરે જાઓ લાઇબ્રેરીમાં જઈએ વાંચવા બેસી જઈએ। તો મિત્રો અત્યારે હું 5:30 વાગે નીકળી ગયો છું લાઇબ્રેરીની બહાર કેમ કે દિમાગનું દહીં થતું હતું અને મારે ઘડિયાળ રિપેરિંગ કરવાનું હતું તો મેં કીધું હાલો ઘડિયાળ રિપેરિંગ કરાવી દઈએ। તો મિત્રો અત્યારે 6:45 વાગવા આવ્યા છે અને હું અત્યારે આવી ગયો છું ઘરે અને એટલો બધો થાકી ગયો છું કેમ કે ચાલવાનું બહુ બધું થયું કે ઘડિયાળ સરખું કરાવવા ગયો એમાં પછી એટલું ચાલી ગયો પછી આખું ગોળ ફરીને ચાલીને જવાનું થયું રિક્ષા સ્ટેન્ડે આવ્યો તો અડધો કલાક સુધી મારા કાલે જાવ તો રિક્ષાવાળા જે એને બેસાડી રાખે એટલે એમાં બી બહુ ટાઈમ ગયો પછી હું લાઇબ્રેરીમાં વહેલો એટલે નીકળી ગયેલો કેમ કે હું નફો ખોટ કરતો હતો એમાં 1-2 પ્રશ્નો એવા અવરચંડા આવ્યા કે જેને મને દિમાગનું દહીં કરી નાખ્યું એટલે પછી મેં કીધું હવે મારે નહીં કરું મારે બહાર નીકળી જાવ અને મેં કીધું કામ બી છે તો મેં કીધું એ કામ બી થઈ જાય તો પછી હું અત્યારે આવી ગયો છું ઘરે। હા તોય મોડું થઈ ગયું બોલો અડધો કલાક વહેલો નીકળ્યો તો 7 વાગ્યા બોલો સૌથી મોડું થયું 10 તો 6:30 વાગ્યાનો આવી જાઉં 7 વાગ્યાની આજુબાજુ આવું લગભગ પણ થોડોક વહેલો આવું એમ તો હાલો। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને આજે લાઇબ્રેરીમાં મારા 2માંથી 1 પણ ભાઈબંધો આવ્યા નતા કેમ કે એક ભાઈબંધ તો ખબર નહીં ફોન જ નહીં ઉઠાવતો કેટલા બધા ફોન કરે મેસેજ કરે કશું જ નહીં ખબર નહીં કોઈ રિપ્લાય જ નથી ખબર નહીં હવે શું થયું છે હવે જોઈએ હવે આજે સાંજે ફરી ફોન મારવાનો ટ્રાય કરીશું। અને આજે હું 5:30 વાગે નીકળી ગયો હતો કેમ કે પછી ટકાવારી ચેપ્ટર કરતો હતો અને પછી મારું દિમાગ એટલું ખરાબ થઈ ગયું હતું અને અમુક પ્રશ્નો બહુ હાર્ડ હતા બહુ લેવલવાળા હતા એટલે પછી મેં કીધું દિમાગ વધારે ખરાબ નહીં કરું એટલે પછી હું લાઇબ્રેરી બહાર નીકળી ગયો અને પછી ઘડિયાળ બી રિપેર કરવાનું તો મેં કીધું ઘડિયાળ રિપેર કરાવ્યો તો ઘડિયાળ રિપેર કરાવ્યો એમાં બહુ ટાઈમ થઈ ગયો અને 7 વાગે અત્યારે હું ઘેર આવ્યો છું મારા ઘરે જાવ અને કાલે લાઇબ્રેરીમાં રજા છે કેમ કે કાલે 29 એપ્રિલ એટલે કે પરશુરામ જયંતિ છે કાલે એટલે પછી લાઇબ્રેરીનું કામકાજ બંધ છે એટલે પછી કાલે આપણે આનંદ જવાનું નથી અને મારા ઘરે જાવ હું દરરોજના બધા સબ્જેક્ટના 1-1 કલાક આપે છે ને તો જોઈએ એવું વંચાતું નથી અને મારું ટાર્ગેટ એવું છે કે અઠવાડિયામાં બધો સિલેબસ એકવાર વંચાઈ જાય પણ એવું થતું નથી એટલે મેં હવે ફરી પહેલાં જેવું કરવાનો છું કેમ કે એક દિવસ એક સબ્જેક્ટ આપી દેવાનો છે અને જ્યારે બોરિંગ ટાઈમ હશે ને એ ટાઈમે આપણે ગણિત અને રિઝનિંગને ગોઠવી દેવાનું છે એટલે એ ટાઈમે ગણતરીનો ટાઈમ હોય ત્યારે આપણને ટાઈમ કેવું બોરિંગ ના લાગે અને મસ્ત ગણતરી બી થઈ જાય અને આપણું ટાઈમનું ટાર્ગેટ પ્રમાણે વંચાઈ બી મારા કાલે જાઓ એ રીતનું હવે ટાર્ગેટ છે। અને આજે લાઇબ્રેરીમાં લગભગ હું 9:30 વાગે પહોંચી ગયો હતો અને કેટલા 5:30 વાગે બહાર નીકળી ગયો એટલે 8 કલાક એ અને સવારે 2 કલાક એમ કરીને 10 કલાક એમાંથી 2 કલાક બગડ્યા છે કેમ કે બપોર નાસ્તો કરવા ગયો ને ત્યારે કલાક બગડ્યો હતો અને બીજું 15-15 મિનિટ કરીને 2-3 વાર મેં થોડો ગેપ લીધો છે 1-2 વાર ઊંઘી ગયો હતો અને 15-1 વાર બહાર ગયો હતો એમાં પછી એટલે એ રીતના 2 કલાક આપણે કાઢી નાખવાના છે તો લગભગ આપણે ટાર્ગેટ પ્રમાણે 8 કલાક જેવું વંચાવાનું છે તો હાલો મારા કાલે જાઓ કાલે મળીએ જય માતાજી। Big thank you
for being here. बहुत बहुत धन्यवाद।